અમદાવાદના એક શાંત વિસ્તારમાં, જ્યાં પુરાના વડ અને આધુનિક બિલ્ડિંગનું મિશ્રણ છે, ત્યાં પ્રિયા નામની એક યુવાન વિધવા રહેતી હતી. તેની ઉંમર 25 વર્ષની હતી, પરંતુ જીવનના કઠોર અનુભવોએ તેને વધુ પરિપક્વ બનાવી દીધી હતી. તેના પતિનું મૃત્યુ 3 વર્ષ પહેલાં એક રોડ અકસ્માતમાં થયું હતું. જ્યારે તે ઓફિસેથી પરત આવી રહ્યો હતો અને એક ઝડપી કારે તેને ટક્કર મારી હતી. તે વખતે પ્રિયંકા તેની દીકરીને ગર્ભમાં ધારણ કરી રહી હતી અને તેની દીકરી અનન્યાનો જન્મ તેના પતિના અવસાન પછી થયો હતો. અનન્યા હવે 3 વર્ષની થઈ ગઈ હતી અને તેના માટે પ્રિયંકા દરરોજની લડાઈ લડી રહી હતી. તેના સાસરિયાઓએ તેને અને તેની દીકરીને ત્યજી દીધા હતા, કારણ કે તેઓ વિધવા સ્ત્રીને ઘરમાં રાખવા માંગતા નહોતા અને માનતા હતા કે તે અશુભ છે. તેથી પ્રિયંકા તેની માતાના ઘરમાં આવી અને ત્યાંથી તેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક નાની સ્કૂલમાં ટીચર તરીકે કામ શરૂ કર્યું. તે બાળકોને પ્રાથમિક વર્ગમાં અભ્યાસ કરાવતી અને તેની સાથે ઘરે આવીને અનન્યાને સંભાળતી. તેના દિવસની શરૂઆત વહેલી સવારે થતી, જ્યારે તે અનન્યાને તૈયાર કરીને તેની માતા પાસે મૂકીને સ્કૂલે જતી અને સાંજે થાકીને પરત આવીને રસોઈ બનાવતી અને અનન્યાને વાર્તાઓ કહેતી. પ્રિયંકાના ચહેરા પર હંમેશા એક મધુર સ્મિત રહેતું, પરંતુ તેની આંખોમાં તેના અતીતનું દુઃખ અને ભવિષ્યની ચિંતા છુપાયેલી હતી. તેને યાદ આવતું કે તેના પતિ કમલ સાથેના તે સુખી દિવસો, જ્યારે તેઓ અમદાવાદના કાંકરિયા તળાવ પાસે ફરતા અને આઈસ્ક્રીમ ખાતા, પરંતુ હવે તે બધું એક સ્વપ્ન જેવું લાગતું. તેનું જીવન એક અનંત સંઘર્ષમાં ફેરવાઈ ગયું હતું, પરંતુ તે ક્યારેય હાર માનતી નહીં, કારણ કે અનન્યાની નાની આંખોમાં તેને તાકાત મળતી. એક દિવસ તેણે સ્કૂલમાં નવા પ્રિન્સિપાલને મળી, જેનું નામ વિરાજ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. વિરાજ એક યુવાન અને ઉત્સાહી વ્યક્તિ હતો, જે અમદાવાદમાં પોતાની એક નાની આઈટી કંપની ચલાવતો હતો. પરંતુ તેને શિક્ષણમાં રસ હતો, તેથી તેણે આ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયો. તેના માતા પિતા અમીર વેપારી હતા અને તેઓ તેને લગ્ન માટે વારંવાર કહેતા, પરંતુ વિરાજને હજુ તેમાં રસ નહોતો, કારણ કે તે પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. વિરાજનું વ્યક્તિત્વ આકર્ષક હતું. તેના વાળ કાળા અને આંખો તીખી હતી અને તે હંમેશા બાળકોને પ્રોત્સાહિત કરતો. પ્રિયંકાને પહેલી વાર વિરાજને સ્કૂલની મીટિંગમાં જોયો, જ્યારે તે નવા આઈડિયા વિશે વાત કરી રહ્યો હતો અને તેની વાતોમાં તેને એક અલગ ઉર્જા લાગી. ધીમે ધીમે વિરાજ અને પ્રિયંકા વચ્ચે વાતચીત શરૂ થઈ. શરૂઆતમાં તો તે માત્ર સ્કૂલના કામ અંગે હતી, જેમ કે બાળકોના અભ્યાસ અને ક્લાસની વ્યવસ્થા. પરંતુ એક દિવસ જ્યારે પ્રિયંકા ક્લાસમાં બાળકોને વાર્તા કહી રહી હતી, ત્યારે વિરાજ ત્યાંથી પસાર થયો અને તેને સાંભળીને તે અંદર આવ્યો અને કહ્યું, પ્રિયંકા, તમારી વાર્તા કહેવાની શૈલી અદ્ભુત છે. બાળકો તમને કેટલા પસંદ કરે છે? પ્રિયંકા શરમાઈ ગઈ અને કહ્યું, સર, આ તો મારું કામ છે. પરંતુ વિરાજે તેને પ્રોત્સાહિત કર્યું અને કહ્યું, તમે વધુ કરી શકો છો. કદાચ તમે સ્કૂલના કાર્યક્રમમાં લીડ લઈ શકો. આ વાતથી પ્રિયંકા ખુશ થઈ અને તેને લાગ્યું કે કોઈ તેની ક્ષમતાને માન આપે છે. તે પછીના દિવસોમાં વિરાજ તેને વારંવાર મદદ કરવા લાગ્યો, જેમ કે સ્કૂલના પેપર તપાસવામાં અથવા નવા અભ્યાસક્રમ વિશે ચર્ચા કરવામાં. પ્રિયંકા શરૂઆતમાં અસ્વસ્થ થતી, કારણ કે તે વિધવા હતી અને વિરાજ પ્રિન્સિપાલ હતો. પરંતુ ધીમે ધીમે તેને વિરાજની વાતોમાં આરામ મળવા લાગ્યો. તેને લાગતું કે વિરાજ તેને માત્ર એક ટીચર તરીકે જ નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ છે અને તેના અનુભવોને સમજે છે. વિરાજને પણ પ્રિયંકાની તાકાત અને મહેનત આકર્ષિત કરી રહી હતી. તે તેની આંખોમાં તેના અતીતનું દર્દ જોતો અને તેને
તેના જીવનમાં ખુશી આપવા માંગતો. તેને ખબર પડી કે તે પ્રેમમાં પડી ગયો છે, પરંતુ તેના વર્ગ અને પ્રિયંકાની સ્થિતિ વચ્ચેનો અંતર તેને ચિંતા કરાવતો. તેમ છતાં તેનું હૃદય તેને રોકી શક્યું નહીં અને તે વધુ વખત તેની સાથે વાત કરવા લાગ્યો. એક દિવસ સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી અને પ્રિયંકા બાળકોને ડાન્સ શીખવી રહી હતી. ત્યારે વિરાજ ત્યાં આવ્યો અને તેને જોઈને કહ્યું, પ્રિયંકા, તમે પણ ડાન્સ કરી શકો છો. કદાચ તમે બાળકોને વધુ સારી રીતે શીખવી શકો. પ્રિયંકાએ હસીને કહ્યું, સર, હું તો ભૂલી ગઈ છું. પરંતુ વિરાજે આગ્રહ કર્યો અને તેઓ સાથે ડાન્સ પ્રેક્ટિસ કરવા લાગ્યા, જેમાંથી તેમની નિકટતા વધી. તે કાર્યક્રમના દિવસે પ્રિયંકા સુંદર સાડીમાં આવી અને વિરાજ તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. કાર્યક્રમ પછી જ્યારે બધા ગયા ત્યારે વિરાજે તેને કહ્યું, પ્રિયંકા, આજે તમે અદ્ભુત લાગી રહ્યા છો અને તમારી મહેનતનું પરિણામ જોવા મળ્યું. પ્રિયંકાએ આભાર માન્યો અને તે વખતે વરસાદ શરૂ થયો, જે અમદાવાદની મોસમમાં સામાન્ય હતો. તેઓ સ્કૂલના વરંડામાં ઊભા રહ્યા અને વરસાદ જોતા વાતો કરવા લાગ્યા. વિરાજે તેને તેના જીવન વિશે પૂછ્યું અને પ્રિયંકાએ તેના પતિના અકસ્માત વિશે વાત કરી. તેની આંખોમાં આંસુ આવી ગયા અને વિરાજે તેનો હાથ પકડીને કહ્યું, પ્રિયંકા, તમે એકલા નથી. હું તમારી સાથે છું અને મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. પ્રિયંકા સ્તબ્ધ થઈ ગઈ. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ તેને આવી રીતે પ્રેમ કરી શકે અને તેણે કહ્યું, સર, આ શક્ય નથી. હું વિધવા છું, મારે દીકરી છે અને તમે પ્રિન્સિપાલ છો. સમાજ આને સ્વીકારશે નહીં. પરંતુ વિરાજે તેને સમજાવ્યું, પ્રેમમાં વર્ગ કે વિધવાપણું મહત્ત્વનું નથી. હું તમને અને અનન્યાને અપનાવીશ અને મારા માતા પિતાને સમજાવીશ. તે વરસાદી સાંજે તેઓના હૃદયો જોડાઈ ગયા અને પ્રિયંકાએ ધીમે ધીમે તેના પ્રેમને સ્વીકાર્યો. પરંતુ વાસ્તવિકતા તો હજુ આગળ હતી. જ્યારે વિરાજે તેના માતા પિતાને વાત કરી ત્યારે તેઓ વિરોધ કર્યો. તેના પિતાએ કહ્યું, વિરાજ, તું પાગલ થયો છે. તે ટીચર છે, વિધવા છે અને તને કેટલી સારી છોકરીઓ મળી શકે. આવું કરવાથી આપણી ઇજ્જત જશે. તેની માતાએ પણ કહ્યું, તને તો અમીર ઘરની વહુ જોઈએ. આમાં કેમ? તેની દીકરીનું શું? વિરાજે તેમને સમજાવવા અનેક પ્રયાસ કર્યા. તેણે કહ્યું, મા બાપ, પ્રેમ તો પ્રેમ છે. પ્રિયંકા એક સારી સ્ત્રી છે અને તેની દીકરીને પિતા મળશે. સમાજની જૂની માન્યતાઓ આપણે તોડવી પડશે અને હું તેને ખુશ કરી શકું. ધીમે ધીમે તેમના માતા પિતા સમજ્યા, કારણ કે વિરાજે તેને પ્રિયંકાને મળવાનું કહ્યું અને જ્યારે તેઓ મળ્યા ત્યારે પ્રિયંકાની સરળતા, અનન્યાની માસુમિયતથી તેઓ પ્રભાવિત થયા. આખરે તેઓએ લગ્ન માટે હા પાડી અને લગ્ન થયા. પછી પ્રિયંકા અને અનન્યા નવું જીવન શરૂ કર્યું. વિરાજ તેમને પૂર્ણ સમર્થન આપતો અને પ્રિયંકા સ્કૂલમાં જ કામ કરતી રહી. મિત્રો, આ વાર્તા સંદેશ આપે છે કે વિધવાઓને પણ જીવનની બીજી તક મળવી જોઈએ અને પ્રેમ સમાજના બંધનો તોડી શકે છે. જીવનમાં દરેકને નવી શરૂઆતનો અધિકાર છે અને સમાજે તેને સ્વીકારવું જોઈએ. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો અને જતા પહેલાં એક નાની કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.